નમસ્કાર મિત્રો. તો મિત્રો પોસ્ટ વિભાગ દ્વારા છે એ ધોરણ 10 પાસ ઉપર છે એ ડાયરેક્ટ ભરતી બહાર પાડવામાં આવી છે. એટલે કે આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં નથી આવતી. તમારે જે 10ની ટકાવારી હોય છે તો તેમના આધારે છે એ આમાં તમને નોકરી મળે છે. તો એનું ફોર્મ તમારે ઓનલાઈન કેવી રીતે ભરવું અને ફોર્મ ભરતી વખતે શું ધ્યાનમાં રાખવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. અને ફોર્મ ભરતા પહેલાં જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ અમે ઓનલાઈન ઘરે બેઠા ભરી આપીશું. એમના માટે જે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તે તમારે અમને વોટ્સઅપમાં મોકલવાના રહેશે અને એમનો જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે. તો હવે આપણે જોઈએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારી પાસે જે કોઈ પણ બ્રાઉઝર હોય તે તમારે ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તેમાં તમારે GDS સર્ચ મારવાનું રહેશે. તમે GDS સર્ચ મારશો એટલે GDS ઓનલાઈન કરી અને તમારી સામે છે એ વેબસાઇટ આવી જશે. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે છે એ ભારતીય પોસ્ટ વિભાગની જે વેબસાઇટ છે તે ઓપન થઈ જશે. તો અહીંયા આના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 3/3/2025 છે. એટલે કે ત્રીજા મહિનાની 3 તારીખ સુધી તમે આના માટે એપ્લાય કરી શકશો. આના માટે છે એ જનરલ, EWS અને OBC કેટેગરીમાં આવતા હોય તો તેમણે ₹100 ફ્રી ભરવાની રહેશે. બાકી બીજા કોઈએ છે એ આના માટે ફ્રી ભરવાની રહેતી નથી. તો ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે છે એ સૌપ્રથમ તો તમને અહીંયા 4 થી 5 ઓપ્શન જોવા મળે છે: રજિસ્ટ્રેશન, એપ્લાય ઓનલાઈન અને ફ્રી પેમેન્ટ. તો અહીંયા 3 ઓપ્શનમાં સૌપ્રથમ તો તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય અને યાદ ન હોય તો તમારે ફરગેટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી અને તમે તે જાણી શકો છો. પરંતુ જો તમે રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો અહીંયા તમારે છે એ તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે અને ત્યારબાદ વેલિડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરી અને મોબાઈલમાં જે OTP આવે તે તમારે અહીંયા નાખવાનો રહેશે. ત્યારબાદ એવી જ રીતે તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે અને વેલિડેટ ઈમેલ ID ઉપર ક્લિક કરી અને જે OTP આવે તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ એપ્લિકન્ટનું નામ એટલે કે જે ઉમેદવાર છે તેમનું નામ તમારે 10માના રિઝલ્ટ પ્રમાણે છે એ પૂરું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ ફાધર અથવા મધરનું નામ જે પણ તમારે 10માના રિઝલ્ટ મુજબ છે એ ફાધરનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ તમારી જે જન્મ તારીખ હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ જેન્ડરમાં તમે મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ કોમ્યુનિટી તમે અનરિઝર્વ કેટેગરીમાં આવો છો એટલે કે જનરલમાં આવો છો, જનરલ EWSમાં આવો છો, OBC, SC, ST જે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી તમે કયા સેકન્ડરી એટલે કે 10મું છે એ તમે કયા સર્કલમાંથી પાસ કરેલું છે તો અહીંયા તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે પાસિંગ યર એટલે કે તમે ધોરણ 10 છે એ કયા વર્ષમાં પાસ કર્યું છે તે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયાથી તમારે આવી રીતે પાસિંગ યર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ બાજુમાં જે કેપ્ચર કોડ દેખાય છે તે અહીંયા એન્ટર કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમારે રજિસ્ટ્રેશનનો પહેલો ફેઝ છે એ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તમારી સામે બીજું પેજ ઓપન થશે જેમાં ઉપર છે એ તમે આગળના પેજમાં જે માહિતી નાખી હતી તે દર્શાવેલી હશે અને નીચેની તરફ છે એ સૌપ્રથમ તો તમારે તમારા આધાર નંબર અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ જો તમારે કોઈ ડિસેબિલિટી એટલે કે વિકલાંગ હોય તો યસ કરી અને તેમની માહિતી નાખવાની છે, અન્યથા તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે છે એ ધોરણ 10 છે એ કયા લેંગ્વેજ એટલે કે કઈ ભાષામાં તમે પાસ કરેલું છે તો એમાં તમારી જે ભાષા હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે. જો અત્યારે તમે કોઈ એમ્પ્લોયી હોય ગવર્મેન્ટના કે એવી રીતે તો તમારે યસ આપવાનું છે અને તેમની માહિતી નાખવાની રહેશે, અન્યથા નો ઉપર ક્લિક કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તો અહીંયા જે ફોટોગ્રાફ છે તેમની સાઇઝ તમારે 50 KB સુધી રાખવાની છે
અને સિગ્નેચર છે એ તમારે 20 KB સુધી અહીંયા રાખવાની રહેશે. તે તમારે અહીંયા અપલોડ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા ફોટોને સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમે સબમિટ આપશો એટલે તમારી બધી જ માહિતી તમારી સામે આવી જશે. તે તમારે સારી રીતે જોઈ લેવાની છે. ત્યારબાદ અહીંયા ટિક માર્ક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એક રજિસ્ટ્રેશન નંબર આવી જશે. તો તે રજિસ્ટ્રેશન નંબરનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે. અને જો તમે ડાયરેક્ટ અહીંથી એપ્લાય કરવા માગતા હોય તો કન્ટિન્યુ ટુ એપ્લાય ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. જેવું તમે કન્ટિન્યુ ટુ એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તો છે એ તમારી રજિસ્ટ્રેશનની બધી ડિટેલ છે એ અહીંયા તમને જોવા મળશે. પણ એની પહેલાં તમારા રજિસ્ટ્રેશન નંબર અહીંયા આવી જશે અને ત્યારબાદ છે એ તમારે સર્કલ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે કે કયા સર્કલમાં તમે ફોર્મ ભરવા માગો છો. તો અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે. તે OTP નાખી અને તમે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો OTP નાખીને તો ઉપર તમારી બધી માહિતી આવી જશે અને ત્યારબાદ નીચે તમારે અહીંયા તમારું એડ્રેસ નાખવાનું રહેશે. એડ્રેસ નાખ્યા બાદ અહીંયા તમારે તમારી ક્વોલિફિકેશન એટલે કે 10માની માહિતી નાખવાની રહેશે. જેમાં સર્કલ અને યર છે એ રજિસ્ટ્રેશન ઉપરથી આવી જશે. ત્યારબાદ તમારે અહીંયાથી બોર્ડ સિલેક્ટ કરવાનું છે. તો એમાં તમે એક્ઝામ છે એ 2011થી 2024ની વચ્ચે આપી છે. એમાં તમારા રિઝલ્ટમાં માર્ક્સ આપેલા છે કે ગ્રેડ આપેલું છે તે તમારે જોઈ અને તે મુજબ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા પહેલો ઓપ્શન છે એ તમે જોઈ શકો છો કે 2011થી 24 છે એ સબ્જેક્ટ વિથ ગ્રેડવાળો છે અને બીજો છે સબ્જેક્ટ વિથ માર્કવાળો. તો તમારે તે તમારે જે રિઝલ્ટમાં હોય તે મુજબ અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ રિઝલ્ટ ટાઈપ છે તો તેમાં તમારે અહીંયા છે એ માર્ક સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો તમે અહીંયા માર્ક સિલેક્ટ કરશો એટલે તમારા જે રિઝલ્ટમાં માર્ક હોય તે મુજબ તમારે અહીંયા એન્ટર કરવાના છે. જેમાં સૌ પ્રથમ તો તમારે છે સાયન્સના એટલે કે વિજ્ઞાનના માર્ક નાખવાના છે. ત્યારબાદ સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનના, ત્યાર પછી ગણિતના. તે 3 સબ્જેક્ટ આપેલા છે અને તેના સિવાય 3 છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાના છે. એમાં સૌ પ્રથમ ઇંગ્લિશ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ હિન્દી કે સંસ્કૃત જે તમારો 10મામાં છે એ સબ્જેક્ટ હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. અને તે બંને ન હોય તો તમારે અધર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે બધાના અહીંયા માર્ક નાખી અને સેવ અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે માર્ક્સ નાખી અને સેવ અને કન્ટિન્યુ આપશો એટલે તમારી સામે છે પ્રિફરન્સ સિલેક્ટ કરવા માટેનું પેજ ઓપન થઈ જશે. એટલે કે તમે કઈ જિલ્લા માટે છે એ એપ્લાય કરવા માગો છો. તો અહીંયા તમારે સિલેક્ટ ડિવિઝન ઉપર ક્લિક કરવાનું છે અને તમે જે કોઈ પણ જિલ્લા માટે સિલેક્ટ કરવા માગતા હોય તો તે જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો તે જિલ્લો તમે સિલેક્ટ કરશો એટલે તે જિલ્લાની જેટલી પણ પોસ્ટ હશે તે તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે અહીંયા 10 પોસ્ટ આપેલી છે. ત્યારબાદ 2 નંબર અને 3 નંબર ઉપર જઈ અને તમે વધારાની પોસ્ટ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. પરંતુ તમારે ખાસ બાબત અહીંયા એ ધ્યાન રાખવાની છે કે તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભરો છો. જો તમે OBC કેટેગરીમાં ફોર્મ ભરતા હોય અને અનરિઝર્વ કેટેગરીને તમે છે પ્રિફરન્સ પહેલાં આપશો તો ત્યાં તમારો વારો નહીં આવે અને તમારે OBC માટે છે અહીંયા મેં OBCમાં ફોર્મ ભરેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 નંબરની પોસ્ટ છે એ OBC કેટેગરી માટે છે. તો મારે તેને પ્રિફરન્સ નંબર માટે અહીંયા 1 આપવાનો રહેશે. ત્યારબાદ એની નીચેનું છે તો તેમાં મારે 2 સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પહેલાં છે OBC કેટેગરીની જેટલી પોસ્ટ હતી તેને પહેલા ક્રમ આપ્યો છે અને અનરિઝર્વવાળાને છે એ પાછળથી મેં ક્રમ આપેલો છે. તો એવી રીતે તમારે અહીંયા ક્રમ સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ ડિક્લેરેશનનો અહીંયા તમારે ટિક માર્ક કરવાનું રહેશે અને નીચેની તરફ જઈ અને સેવ અને પ્રોસેડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારા ડેટા સબમિટ થઈ જશે તેમની તમને નોટિફિકેશન જોવા મળી જશે. અને ત્યારબાદ છે અહીંયા તમારી સામે છે ફ્રી ભરવાનું ઓપ્શન આવી જશે. જો તમે જનરલ કેટેગરી OBC કે EWSમાં ભર્યું હશે તો અહીંયા ફ્રી ભરવાનું ઓપ્શન આવી જશે અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે 100 રૂપિયા ફ્રી ભરવાની રહેશે. ત્યારે જ તમારું ફોર્મ કન્ફર્મ થશે. અને જે SC ST કેટેગરીમાં આવતા હોય કે PWD એટલે કે જે વિકલાંગ કેટેગરીમાં આવતા હોય તો તેમણે કોઈ પ્રકારની ફ્રી ભરવાની નથી. એટલે તેમનું ફોર્મ છે ડાયરેક્ટ કન્ફર્મ થઈ જશે. તો આવી રીતે ફોર્મ ભરવાનું રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું.
અને જે મિત્રો પોતાની રીતે ફોર્મ નથી ભરી શકતા તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ભરી આપીશું. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં